બધાને અમારા જય શ્રી કૃષ્ણ. શ્રી પરમાત્મને નમઃ. વેદ, તને ખબર છે કે આપણે ભગવદ્ ગીતાની વિડીયો સિરીઝ ચાલુ કરી છે અને ખાસ કરીને ઇમ્પ્લિમેન્ટિંગ ભગવદ્ ગીતા ઇન લાઈફ એ થીમની અંદર આપણે વિડીયો સિરીઝ ચાલુ કરી છે. એનો મતલબ એવો છે કે ભગવદ્ ગીતાના જે અલગ અલગ સિદ્ધાંતો છે કે જે માર્ગદર્શન ભગવાને આપ્યું છે અર્જુનને, એટલે આપણા માટે પણ છે, તો એ સિદ્ધાંતોને માર્ગદર્શન આપણે આપણા જીવનમાં કેવી રીતના ઉતારી શકીએ અને લાભ લઈ શકીએ, એના માટે કરીને આપણે ભગવદ્ ગીતાની આ નવી વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે. એમાંનો આ એક વિડીયો છે, બરાબર. હવે ભગવદ્ ગીતાની અંદર તમને ખબર છે કે 18 અધ્યાય છે અને 700 શ્લોક છે, રાઈટ. તો આપણે આ એક ભગવદ્ ગીતાના સિદ્ધાંતો જીવનમાં ઉતારવા માટેની જે વિડીયો સિરીઝ છે એમાં આપણે અમુક સિલેક્ટેડ શ્લોક લઈશું અને એ શ્લોકમાંથી આપણને શું શીખવા મળે છે જે આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકીએ, ડેલી લાઈફમાં લઈ શકીએ, રાઈટ. તો એવા ઘણા પ્રોબ્લેમ છે કે જે કોમન પ્રોબ્લેમ છે બધાના જીવનમાં. દાખલા તરીકે સ્ટ્રેસ છે, તણાવ લોકોને હોય છે આજે, કારણ કે ફાસ્ટ લાઈફ છે એટલે, રાઈટ. બીજું છે કે લોકોનો ગુસ્સો જલ્દી આવે છે. આજકાલ વાતાવરણ બી એવું છે અને ખોરાક બધાનો એવો છે એટલે ગુસ્સો બી બધાને જલ્દી આવે છે. તો આજનો જે આપણો ટોપિક છે એ એંગર મેનેજમેન્ટનો છે, રાઈટ. કે ગુસ્સો આપણે ના કરવો જોઈએ, ગુસ્સો કેમ આવે છે અને ગુસ્સો ના કરવાથી આપણને શું ફાયદા થાય છે. તો આખું જે એંગર મેનેજમેન્ટ છે એના વિશે આપણે થોડું સમજીશું કે જે આપણને ભગવદ્ ગીતામાંથી શીખવા મળે છે, બરાબર. તો આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન આપણો એવો છે કે ભાઈ ગુસ્સો આવવાનું કારણ શું છે, ગુસ્સો કંટ્રોલ કેવી રીતના કરવો એ સમજીએ. એ પહેલાં આપણે એ સમજવું પડે કે ગુસ્સો કેમ આવે છે. તો એનો જવાબ આપણને મળે છે ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 62મા શ્લોકમાંથી. તો હવે ગુસ્સો આવવાનું મેઇન કારણ શું છે કે આપણને જે મનુષ્યનું જે શરીર છે એમાં આપણને બધી 10 અલગ અલગ કર્મેન્દ્રિયો આપેલી છે. કર્મેન્દ્રિયો એટલે કઈ? તમારું આંખ છે, નાક છે, કાન છે, જીભ, ત્વચા, હાથ, પગ, હવે આખા શરીરની 10 કર્મેન્દ્રિયો છે, બરાબર છે. હવે દરેક જે તમારું સેન્સ છે, સેન્સ ઓર્ગન્સ, આંખ હોય, નાક હોય કે જીભ હોય કે તમારી સ્કિન હોય, એ દરેક ઇન્દ્રિયના એના વિષયો છે, એના સબ્જેક્ટ છે. ફોર એક્ઝામ્પલ, તમારી આંખ છે તો આંખનો સબ્જેક્ટ કયો છે? જોવું, બરાબર છે. તમારું કાન છે તો આ તમારી જે ઇન્દ્રિય છે કાન, એનો સબ્જેક્ટ, એનો વિષય કયો છે? સાંભળવાનો. તો આવી રીતના તમારી ઇન્દ્રિયોના કોઈ પણ એક વિષય પર તમે વિચારો અને સતત વિચાર કરો, એનું ચિંતન તમે કરો. હવે કોઈ પણ એક ઇન્દ્રિય હોય એના વિષય પર તમે વિચારો. આપણે એક્ઝામ્પલ લઈએ તારું કે ભાઈ વેદને એવું થયું કે મને ગમતું પિક્ચર મારે જોવું છે. હવે તે આખો દિવસ એનું ચિંતન કર્યું, તો એના વિશે વિચારો કર્યા. એનાથી શું થશે કે તારો એ પિક્ચર જોવાનો તો તારો જે મોહ છે એ તારો મોહ અને તારી તીવ્રતા વધશે. એટલે તારી જે ઈચ્છા હતી ને એ તે કન્ટિન્યુઅસ એની ઉપર થિંકિંગ કર્યું, તો એનો જ વિચાર કર્યો, એટલે તારી ઈચ્છા એ શું બની ગઈ? કામના બની ગઈ. હવે ઈચ્છા અને કામનામાં ડિફરન્સ શું છે? કે કામના એટલે કોઈ પણ વસ્તુ મેળવવાની તમારી તીવ્ર ઈચ્છા કે જેના પર તમે રહી ના શકો, એવી ઈચ્છા એટલે કામના. કે જે તમારી બહુ તીવ્ર વધી ગઈ હોય કે ના ભાઈ આજે તો મને આ પિક્ચર જોવું જ છે કે આજે તો મને આ ખાવું જ છે, એવું તમે ડેસ્પરેટ થઈ જાઓ તો એને કહેવાય કામના. ધેટ મીન્સ કે શું કહેવાય? ડેસ્પરેટ ડિઝાયર, બરાબર છે. હવે એ કામનાઓ પૂરી કરવામાં જો કોઈ વિઘ્ન આવે કે ટાઈમ ડિલે આવે, બરાબર. મેં તને એવું કીધું કે હું તને આજે રવિવાર છે તો હું તને 5 વાગે તારું ગમતું મૂવી તને જોવા દઈશ, અને તું બહુ ડેસ્પરેટ હતો, તે કીધું કે મને ગિફ્ટ લઈ આપો, મારી બર્થડેની ગિફ્ટ બાકી છે, બરાબર. તો તું બહુ દિવસથી કહેતો હોવ ને આજે મેં એવું કીધું કે 16 તારીખનો રવિવાર છે, આપણે શાંતિથી બેસીને ડિસ્કસ કરી તારી ગિફ્ટ ફાઇનલ કરીશું, બરાબર. હવે રવિવારનો દિવસ આખો પતી ગયો અને તારી ગિફ્ટ આપણે ફાઇનલ ના કરી, તો શું થાય કે તમારી જે ઈચ્છા પૂર્તિ થવાની હતી એમાં ડિલે આવ્યો, વિઘ્ન આવ્યો. હવે વિઘ્ન આવે એટલે શું થાય કે ગુસ્સાનો જન્મ થાય, તમને ક્રોધ આવે, બરાબર. તો હવે આ વસ્તુ તમને સમજાઈ ગઈ કે ક્રોધ આવવાનું મૂળ કારણ શું છે? હા, ક્રોધ તમને કેમ આવે? કે કોઈ પણ એક ઇન્દ્રિય, તું મને ટૂંકમાં કહી દે, ક્રોધ આવવાનું કારણ શું છે? કે કોઈ પણ એક તમારી ઇન્દ્રિય છે એનો કોઈ પણ એક સબ્જેક્ટ, બરાબર. દાખલા તરીકે તને ગુલાબજાંબુ ખાવા છે, બરાબર. હું તને કહું આપીશ ના આપું, અથવા મેં તને કીધું એ ટાઈમે તને ના આપું, ટાઈમ ડિલે થયો, વિઘ્ન આવ્યું, વાર લાગી, એટલે પછી એ તારી, કારણ કે તારી ઈચ્છા નથી, એ તારી હવે કામના બની ગઈ છે.
તે કન્ટિન્યુઅસ એના પર વિચાર કર્યો કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, મને આ બહુ ગમે છે, મને આ બહુ ગમે છે, એટલે તારી ઈચ્છા કામના બની ગઈ, તો તું તારી છે ને એ શું કહેવાય ડેસ્પરેટ ડિઝાયર બની ગઈ, અને એટલા માટે તને ગુસ્સો આવ્યો કે હું કેટલા દિવસથી માંગુ છું, મને આ વસ્તુ કેમ નથી મળતી. તો ગુસ્સો આવવાનું મેઇન કારણ છે કે તમારી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ મેળવવાની જે તીવ્ર ઈચ્છા છે, જેને કામના કહે છે આ સંસ્કૃતની ભાષામાં, તો એ કોઈ પણ તમારી ઈચ્છા કામનામાં પરિણામી ના જોઈએ, નહીં તો તમને ગુસ્સો આવે છે. એનું મૂળ કારણ આ છે. તો આપણે આ પહેલા પ્રશ્નનો જવાબ આપણને ક્યાંથી મળ્યો? ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 62મા શ્લોકમાંથી, શ્લોક નંબર 62. બરાબર. હવે બીજો પ્રશ્ન આપણને એવો થાય કે ગુસ્સો કરવાથી આપણને શું નુકસાન થાય છે? કોઈ માણસે કોઈ દિવસ એવું વિચાર્યું નહીં હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હું હોઉં કે તમે હો કે બીજા કોઈ પણ વ્યક્તિ હોય કે જે લોકો આ વિડીયો જુએ છે, તો ગમે ત્યારે સિચ્યુએશન એવી થઈ જાય, માણસને જે જોતું હોય ના મળે, અથવા એમને ગમે એવું ના થાય, એટલે ગુસ્સો આવી જાય. પણ ગુસ્સો કરતા પહેલા કોઈ એવું નથી વિચારતું કે ભાઈ આનાથી મને શું નુકસાન થશે. હું ગુસ્સો કરું છું તો આ ગુસ્સો કરવાથી સામેવાળાને નુકસાન થશે કે મને નુકસાન થશે, એવું કોઈ વિચારતું નથી. પણ આપણે સમજીશું. બરાબર. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 63મા શ્લોકમાંથી આપણને આ સમજણ મળે છે કે ગુસ્સો કરવાથી શું શું નુકસાન થાય છે. એ આપણે શાંતિથી હવે સમજીએ. જો ક્રોધ કરવાથી શું થાય છે કે મૂઢતા આવે છે. મૂઢતા એટલે શું? સ્તબ્ધ બની જાવ તમે, સ્ટુપિડિટી. આપણે કે કોઈને કહીએ છીએ ને, કોઈ પણ વ્યક્તિ હોય એ બરાબર કામ ના કરે, અથવા તો આપણે જેવું કીધું એવું ના કરે, તો આપણે શું કહીએ છીએ? આ તો સ્ટુપિડ છે, કે ખબર નથી પડતી. તો ગુસ્સો કરવાથી માણસની અંદર સ્ટુપિડિટી વધે છે. એને ગુજરાતીમાં મૂઢતા કે સ્તબ્ધતા કહે છે. બરાબર. બીજું કે તમારું મગજ છે ને એ વિચાર શૂન્ય બની જાય છે, થોટલેસ. તમે જ્યારે ગુસ્સો કરો ને ત્યારે એક તો શું થાય, પહેલો આપણો હું ડ્રોબેક શું જોયો કે તમારી સ્ટુપિડિટી વધે, અને ગુસ્સો તમને આવે ને એ વખત તમારું માઇન્ડ થોટલેસ બની જાય. વિચાર શૂન્ય એટલે કેવું? થોટલેસ. તમારા મગજમાં તમે આમ છે ને આમ પ્રોપર કોઈ થિંકિંગ ના કરી શકો, એને કહેવાય વિચાર શૂન્યતા. બરાબર. પછી ત્રીજું નુકસાન આપણને શું થાય છે કે હવે આ મૂળતામાંથી શું થાય છે કે વિચાર શૂન્યતા આવે છે, અને તમારી યાદ કરવાની જે શક્તિ છે ને, સ્મૃતિ, હા, એ છે ને ઓછી થઈ જાય છે. કેવી થઈ જાય છે? ઓછી. હા. તમારી બુદ્ધિ પર પણ એ અસર કરે છે, તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ જે છે એની પર બી અસર કરે છે. બરાબર. અને તમારી યાદ કરવાની જે શક્તિ છે એ ઓછી થાય છે ને, એટલે એને કારણે શું થાય કે ભ્રમ ઉત્પન્ન થાય, સંદેહ. હવે તમને અલગ અલગ વસ્તુ ઉપર પછી શંકા ઊભી થાય. જો આખી આ ચેન છે, તમે ગુસ્સો કર્યો, તમારી અંદર સ્ટુપિડિટી વધે છે, સ્ટુપિડિટી વધે એટલે તમારું માઇન્ડ થોટલેસ બને, વિચાર શૂન્યતા થઈ જાય. બરાબર. અને તમારી યાદ કરવાની જે શક્તિ છે એ ઓછી થાય, એટલે તમને નવા નવા ભ્રમ અને શંકાઓ ઊભી થાય. બરાબર. અને તમારે સ્મૃતિમાં જે ભ્રમ ઊભો થાય છે એને કારણે શું થાય, તમારી બુદ્ધિ, તમારી જે યાદ શક્તિ છે ને એનો નાશ થઈ જાય. અને તમારી યાદ શક્તિ એટલે કે બુદ્ધિનો નાશ થાય એનાથી શું થાય કે એ વ્યક્તિનું પતન થઈ જાય. એટલે ધીરે ધીરે એ વ્યક્તિનું શું થાય? પતન થાય. એના જીવનમાં એની પ્રગતિ ના થાય, એના જીવનમાં એની અધોગતિ થાય, એટલે એ જીવનમાં પાછો જાય. ખબર પડી આખી છે? પાછો જાય એટલે શું છે કે આજે તો તું આ સમજી લે કે આજે 5th સ્ટાન્ડર્ડમાં તું છું. બરાબર. હવે તું બહુ ગુસ્સો કરતો હોય તો તારી બુદ્ધિ પછી ધીરે ધીરે તારી યાદ શક્તિ ઓછી થઈ જાય ને, એટલે તું 6th સ્ટાન્ડર્ડમાં કે 7th સ્ટાન્ડર્ડમાં ના જઈ શકો. કારણ કે તને ભણવાનું જે હોય, જે બધું યાદ રાખવાનું હોય, ટેબલ્સ હોય કે સ્પેલિંગ્સ હોય કે કંઈ બી હોય, સમ્સ હોય, તો તારી યાદ શક્તિ ઓછી થાય, ધીરે ધીરે તારી બુદ્ધિ ક્ષીણ થઈ જાય, એટલે તું ભણી ના શકું, લખી ના શકું, વિચારી ના શકું, એટલે તું નેક્સ્ટ સ્ટાન્ડર્ડમાં ના જઈ શકું. કોઈ સ્ટુડન્ટ હોય તો ભણવામાં આગળ ના વધી શકે, મારી જેમ કોઈ જોબ કરતું હોય તો નોકરીમાં ના આગળ વધી શકે, કોઈ ગૃહિણી હોય તો એ પણ એના કામમાં પછી રોજે લોચા પડે, પ્રોબ્લેમ થાય, સરસ રીતે ઘરનું કામ ના કરી શકે, એટલે એ શું કહેવાય? અધોગતિ થાય. તમારા બધા જ કામમાં તમને પ્રોબ્લેમ આવે, ડિસ્ટર્બન્સ ઊભું થાય, તમે બધા કામ સરસ રીતે ના કરી શકો, તો એ માણસનું પતન થાય એવું કહેવાય છે. અને તમે તમારું કામ સરસ રીતે ના કરો એટલે બધી બાજુથી તમને પછી બધા લોકો તમને શું કે? અપશબ્દો કે, તમારું અપમાન કરે, તમને ના ગમે એવું બધું બોલે, એટલે તમારું પછી પતન થયું કહેવાય ને. હા, તમારી વેલ્યુ વધે ને તમારી વેલ્યુ ડાઉન થાય. તો તમને ખબર પડી કે ગુસ્સો કરવાથી શું નુકસાન થાય છે? આખી ચેન. હા. પહેલું તો શું થાય કે તમારી અંદર મૂઢતા એટલે કે સ્ટુપિડિટી વધે છે. સ્ટુપિડિટી વધે એટલે તમારું માઇન્ડ થોટલેસ થઈ જાય, વિચાર શૂન્યતા આવે. પછી તમારી જે યાદ કરવાની શક્તિ છે
એ ઓછી થતી જાય, એને કારણે તમારા મગજમાં ભ્રમ અને સંદેહ બધા ઊભા થાય, શંકાઓ ઊભી થાય, બરાબર. એને કારણે શું થાય, તમારી યાદશક્તિ ઓછી થાય, તમારી યાદશક્તિ ઓછી થતી જાય અને છેલ્લે તમારી યાદશક્તિ ઓછી થવાથી કે તમારી યાદશક્તિનો કે બુદ્ધિનો નાશ થવાથી એ માણસનું પતન થાય છે. તો આ બહુ સમજવા જેવી વસ્તુ છે અને યાદ રાખવા જેવી વસ્તુ છે કે માણસ ગુસ્સો કરવાથી ધીરે ધીરે એને ગુસ્સો કરવાની ટેવ બની જાય છે અને એ ગુસ્સો કરવાની જે ટેવ છે એને કારણે માણસના જીવનમાં એને આગળ જતા એ પ્રગતિ નથી કરી શકતો અને એ પતન તરફ આગળ વધે છે. તો આપણે એંગર મેનેજમેન્ટનો આજે જે આ સબ્જેક્ટ લીધો છે એની અંદર આપણે બે પ્રશ્નોના જવાબ ભગવદ્ ગીતામાંથી લીધા. પહેલો પ્રશ્ન શું હતો કે ગુસ્સો આવવાનું કારણ શું છે, એનો જવાબ આપણને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 62મા શ્લોકમાંથી આપણે લીધો. હવે એંગર મેનેજમેન્ટમાં બીજો પ્રશ્નનો આપણે જવાબ લીધો. બીજો પ્રશ્ન આપણો શું હતો કે ગુસ્સો કરવાથી આપણને શું નુકસાન થાય છે, એનો જવાબ આપણને ક્યાંથી મળ્યો, બીજા અધ્યાયના 63મા શ્લોકમાંથી 2.63 રાઈટ. હવે એંગર મેનેજમેન્ટમાં ત્રીજો પ્રશ્ન છે કે ક્રોધ ઉપર આપણે કાબુ કેવી રીતના મેળવી શકીએ. આપણો જે ગુસ્સો છે, ક્રોધ છે, એને કંટ્રોલ કરવો હોય તો શું કરી શકાય, રાઈટ. તો એનો જવાબ આપણને ક્યાંથી મળશે, ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાંથી આપણને આ પ્રશ્નનો જવાબ મળશે કે ગુસ્સો કંટ્રોલ કરવો હોય, કાબુમાં કરવો હોય ગુસ્સો કોઈ પણ વ્યક્તિએ, તો એ કેવી રીતના કરી શકાય. 16મા અધ્યાયનો આપણે પહેલો, બીજો અને ત્રીજો શ્લોક જોઈશું. એમાંથી આપણને શું શીખવા મળે છે. હવે જુઓ, ગુસ્સો કોઈ પણ માણસે કંટ્રોલ કરવો હોય ને એટલે એને એનું જે વ્યક્તિત્વ છે, એનું જે કેરેક્ટર છે એમાં સુધારો લાવવો પડે, એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે, બરાબર. એને એના સ્વભાવમાં સારા ગુણો લાવવા પડે ધીરે ધીરે. એકદમ ઓવરનાઇટ રાતોરાત કોઈ પણ માણસનો સ્વભાવ ચેન્જ ના થઈ જાય, પણ એને એના સ્વભાવમાં સારા ગુણો, સારી ટેવો લાવવી પડે, એ ડેવલપ કરવી પડે. તો એવા કયા સારા ગુણો છે જે માણસ પોતાના સ્વભાવમાં ડેવલપ કરે તો એ ગુસ્સા પર કાબુ મેળવી શકે, રાઈટ. તો એમાં પહેલી વસ્તુ એવું છે કે કેવા ગુણો, ભયનો અભાવ. ભય એટલે કે ડર, ફિયર. તમને કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે સિચ્યુએશનનો કોઈ તમને ભય કે ડર ના હોવો જોઈએ. ગુસ્સો આવવાનું એક કારણ આ ડર પણ છે, ફિયર પણ છે. ખબર પડી? તને મેં એવું કીધું હોય કે બધું તું આ કામ કરી નાખજે અને તું નહીં કરું તો હું તને મારીશ અથવા તને પનિશમેન્ટ મળશે, એ તને એક ફિયર રહે, રાઈટ. હવે તું તારું કામ કરવા બેઠો ને તને કોઈ ડિસ્ટર્બ કરે તો તને ગુસ્સો આવે. કેમ ગુસ્સો આવે? એટલે તારું કામ જો ટાઈમસર નહીં પૂરું થાય તો તને પનિશમેન્ટ મળશે, બરાબર. એટલે કોઈ પણ જાતનો ડર અને ભય વ્યક્તિએ ના રાખવો જોઈએ, બરાબર. પછી આગળ બીજો એને કયો, એના પર્સનાલિટી ટ્રેડ એટલે કે કયો સારો ગુણ એમાં ડેવલપ કરવાનો છે, તો નિર્મળ મન. તમારું મન, તમારું જે મન છે ને, માઇન્ડ, અહીંયા તો તમારું હાર્ટ હોય છે પણ માઇન્ડ અહીંયા હોય છે એટલે કે મન. તો એ મન તમારું નિર્મળ હોવું જોઈએ. એટલે કેવું હોવું જોઈએ કે જે મનની અંદર બીજા કોઈ પણ વ્યક્તિ પ્રત્યે રાગ, દ્વેષ, ઘૃણા, નફરત કે કોઈ વેરઝેરનો ભાવ ના હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે તમને અપ્રિયતા ના હોય, દુશ્મનાવટ ના હોય, તો એવું કહી શકાય કે તમારું મન નિર્મળ છે, કે જે હંમેશા પોતાનું અને બીજા લોકોનું સારું ઈચ્છે છે અને હંમેશા ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે. એનું મન નિર્મળ છે એવું કહેવાય, બરાબર. ત્રીજો સારો ગુણ તમારી અંદર કયો હોવો જોઈએ? સાત્વિક દાન તમારે કરવું જોઈએ. સાત્વિક દાન. સાત્વિક દાન એટલે શું ખબર છે તને? તો સાત્વિક એટલે એવું દાન કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને તમે યોગ્ય વસ્તુ આપો તો એને કહેવાય સાત્વિક દાન. પછી તમે દાન કરવા માટે દાન કરવાનું નક્કી કર્યું પણ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિને આપી દો, કુપાત્રને આપી દો તો ના ચાલે. સુપાત્રને, એ દાન લેવા માટે જે વ્યક્તિ યોગ્ય હોય એને જ દાન અપાય, યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, એને કહેવાય સાત્વિક દાન, બરાબર. હા, થોડો ક્લોઝ બેસજે તું. હવે આગળ બીજો તમારી અંદર કયો સારો ગુણ હોવો જોઈએ કે તમારી જે આ કર્મેન્દ્રિયો છે ને એને વશમાં રાખો. એમાં સૌથી અઘરી ઇન્દ્રિય કઈ છે? તમારું મન, તમારું માઇન્ડ. અને એ જ તમને ગોળ ગોળ ફેરવે, ના કરવું એ કરાવે. એટલે ખાલી માઇન્ડ એટલું નહીં, પણ તમારું માઇન્ડ છે ને પછી બધી સિગ્નલ કોને આપે? તમારી આંખને આપે, તમારી જીભને આપે, તમારા હાથને આપે, રાઈટ. તો એંગર મેનેજમેન્ટમાં તમારે ગુસ્સો કંટ્રોલ કરવો હોય તો તમારી અંદર આ એક સારો ગુણ હોવો જોઈએ કે તમે તમારી ઇન્દ્રિયોને તમારા વશમાં, કાબુમાં કરતા તમને આવડવું જોઈએ. તમને કંઈ ખાવાનું મન થયું પણ તમે 1 કલાક 2 કલાક એને પોસ્ટપોન કરો તો એવું કહેવાય કે તમે તમારી જીભને કંટ્રોલમાં રાખી. તમને એવું થયું કે હમણાં જ હું બહાર જવું,
અને ફરી આવો અને તમે માનો કે કંટ્રોલ કર્યો કે ના હું આજે નહીં હું આવતા રવિવાર જઈશ, તો એવું કહેવાય કે તમે તમારા માઇન્ડને તમારા કંટ્રોલમાં લીધું. તો આવી રીતના તમારી જેટલી પણ ઇન્દ્રિયો છે એ બધી ઇન્દ્રિયોને તમારા કાબૂમાં રાખતા તમારે શીખવું જોઈએ. આ એક સારો ગુણ પણ તમારે ડેવલપ કરવો જોઈએ. બરાબર છે. આગળ બીજું શું છે કે ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી જોઈએ. જો તમે ના કરતા હોય તો સામાન્ય રીતે માણસો દેવી દેવતાઓની ભગવાનની પૂજા કરતા હોય છે, પણ વડીલો એટલે કે મા બાપ છે અને મા બાપ સિવાયના તમારા જેટલા બી વડીલો છે ઘર કુટુંબમાં સમાજમાં એ પણ પૂજનીય હોય છે. તો ભગવાન, દેવી દેવતાઓ અને આ વડીલોની પણ પૂજા કરવી જોઈએ. આ એક સારો ગુણ તમારી અંદર હોવો જોઈએ. પછી જે આપણા શાસ્ત્રો છે, વેદો છે, એ પણ જો તમે ના વાંચતા હોય, દાખલા તરીકે ભગવદ્ ગીતા છે, શ્રીમદ ભાગવતમ છે, રામાયણ છે, મહાભારત છે, આવા ઘણા ગ્રંથો છે. તો આવા ગ્રંથો પણ જો તમે ના વાંચતા હોય તો વાંચવાની શરૂઆત કરવી જોઈએ, જેથી કરીને તમારી અંદર સાત્વિકતા વધશે. બરાબર. પછી ભગવાનના નામ તેમજ ગુણોનું તમારે શું કરવું જોઈએ? ભજન કીર્તન કરવું જોઈએ. એનાથી પણ તમારી અંદર સાત્વિકતા વધે છે અને તમારો ગુસ્સો ઓછો થાય. ભગવાનના નામના જપ કરો અથવા ભગવાનના ગુણગાન જે ગાય એવા જે ભજન કીર્તન હોય ભગવાનના ગુણગાનવાળા, એ પણ તમારે કરવા જોઈએ. પછી ગુસ્સો કંટ્રોલ કરવા માટે બીજો તમારી અંદર સારો ગુણ શું હોવો જોઈએ કે સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહન કરવું. હવે આ સમજવા જેવું છે. સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહન કરવું એટલે શું ખબર છે? શું? દુઃખ આવે હા, એ તમારે સહન કરવું પડે. પણ સ્વધર્મ પાલન એટલે શું? એટલે આપણે ધર્મનું પાલન કરવું. તારો ધર્મ શું છે? તું સ્ટુડન્ટ છું, તારે અત્યારે સ્ટુડન્ટ લાઈફ છે, રાઈટ? તારો પહેલો ધર્મ શું કે તારું જે ભણવાનું કામ છે એ તારે સમયસર અને જે એનો ચોક્કસ સમય હોય એ પ્રમાણે તારે પૂરું કરવું જોઈએ. બરાબર. હવે તને સવારમાં ભલે રજાનો દિવસ હોય પણ તને સવારમાં એવું કે વેદુ તું નહીં જોઈને પહેલા સેવા પૂજા કરીને ભણવા બેસી જાય અને 12 વાગ્યા સુધી તું ભણ, તો તને ના ગમે તો પણ તું બેસું ને, તો એવું કહેવાય કે વેદુએ એના સ્વધર્મનું પાલન કરવા માટે કષ્ટ સહન કર્યું. એને નહોતું ગમતું તો એ પણ એ ભણવા બેઠો. કેમ કે એની ફરજ હતી કે સવારમાં હું ભણવા બેસીશ તો મારો ફ્રેશ માઇન્ડ હશે અને મને યાદ સારું રહેશે. તો એટલે કોઈ પણ વ્યક્તિનો, દરેક વ્યક્તિનો ધર્મ અલગ અલગ હોય. તો પોતાના સ્વધર્મનું પાલન કરવા માટે તમે જે કષ્ટ સહન કરો ને, તો એનાથી બી તમારી અંદર સાત્વિકતા વધે છે અને તમે ગુસ્સાને કંટ્રોલમાં કરી શકો. બરાબર. પછી આ બીજો તમારી અંદર સારો ગુણ શું હોવો જોઈએ? શરીર, ઇન્દ્રિયો અને મનમાં રુજુ ભાવ હોવો. રુજુ ભાવ એટલે કેવો ભાવ? હા, જો અહીંયા લખેલું છે કે એકદમ કેવું કે નિર્મલ, સહજ ભાવ હોવો, રુજુ ભાવ એટલે. બરાબર. પછી મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કોઈને કષ્ટ આપવું ન જોઈએ. જો આ સમજવા જેવું છે. તમારું મન એટલે તમારા મન એટલે શું? મનમાં શું ચાલતું હોય? વિચારો ચાલતા હોય. પછી વાણી એટલે તમે જે બોલો છો તમારા શબ્દોથી, અને તમારા શરીરથી, તમારા હાથ પગથી કે બીજા કોઈ પણ રીતે તમારા મન, વાણી અને શરીરથી બીજા કોઈને કોઈ પણ પ્રકારનું તમે કષ્ટ ના આપશો, કોઈને દુઃખ ના પહોંચાડશો. આ પણ એક સારો ગુણ છે કે જે તમને એંગર મેનેજમેન્ટમાં, ગુસ્સો કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. બરાબર છે. પછી આગળ શું છે કે યોગ્ય અને પ્રિય બોલવું. તમે જેટલું બોલો ને, સરસ બોલો અને સામેવાળાને ગમે એવું બોલો, તો પણ તમને ગુસ્સો નહીં આવે. બરાબર. કેવું બોલવાનું? સારું બોલવાનું, સામેવાળાને હા, યોગ્ય. હા, યોગ્ય બોલો અને પ્રિય બોલો. પ્રિય એટલે કેવું? સામેવાળાને ગમે એવું. પ્રિય તમને ગમે એવું પ્રિય નહીં. પ્રિય એટલે કેવું? સામેવાળાને ગમે એવું. તો પણ તમે ગુસ્સો કંટ્રોલ કરી શકશો. બરાબર. પોતાના પર અપકાર કરનાર ઉપર પણ તમારે ક્રોધ ના કરવો જોઈએ. અપકાર એટલે શું? ઉપકાર. ના, એનું વિરોધ છે, વિરોધાભાસી છે. શું કહેવાય એને? વિલોપન. હા, એન્ટોનેમ છે એનું. ઉપકાર કરો, કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ ના હોય તમે એને કંઈ આપી દો તો તમે એના પર ઉપકાર કર્યો કહેવાય. બરાબર. તો હવે તમે કોઈને હેલ્પ કરી, તમે એની પર ઉપકાર કર્યો, તો પણ એ વ્યક્તિ જો તમારું અપમાન કરે ને, તો પણ તમારે એ સામેવાળા વ્યક્તિ પર ગુસ્સો ના કરવો જેવું કહે છે. તમે જેને મદદ કરી હોય, તમે જેની પર ઉપકાર કર્યો છતાં એ તમારો ઉપકાર ભૂલી જઈને તમારું અપમાન કરે, તો પણ એવા વ્યક્તિ પર પણ તમારે ગુસ્સો ન કરવો જોઈએ એવું કહે છે. ખબર પડી? એની પર તમારે ગુસ્સો ન કરવો જોઈએ. આગળ બીજો એક સારો ગુણ તમારી અંદર શું હોવો જોઈએ કે કર્મોમાં કર્તાપણાનો અભિમાન ન હોવું જોઈએ. તમે જેટલા પણ કામ કરો છો ને, તો તમારે એવું અભિમાન નહીં રાખવાનું કે હું કરું છું. તું અને તારી બેન બંને ભણવા બેઠા હોય એટલે તું પહેલા એને પૂરું કરી દઉં,
તારું ભણવાનું પહેલા તું પૂરું કરી દઉં તો મેં પૂરું કરી દીધું એવું નહીં રાખવાનું. કરતાપણાનો ભાવ નહીં રાખવાનો. મને ભગવાને શક્તિ આપી અને મારી જોડે ભગવાને આ કામ કરાવ્યું એવો ભાવ રાખવાનો. તો કહેવાય કે તમે કરતાપણાનું અભિમાન નથી રાખતા. કોઈ પણ કામ તમે કરો, તમારું પોતાનું કરો, સ્કૂલનું કરો, ઘરનું કરો, સોસાયટીનું કરો, ગામનું કરો, તમે જેટલા પણ કામ કરો છો એમાં કરતાપણાનું અભિમાન ના હોવું જોઈએ કે ભગવાન મને માધ્યમ બનાવીને આ કામ કરે છે એવો ભાવ હોવો જોઈએ. આ ગુણ, આ જે ક્વોલિટી છે એ માણસને ડેવલપ કરવી જોઈએ, જે આપણને ગુસ્સો કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. ખબર પડી? બરાબર. પછી આગળનું જે છે શું છે કે ચિત્તની ચંચળતા ન હોવી. ચિત્ત એટલે તમારું મન. તમે જે ધ્યાન લગાવો ને, ભણવા બેસો એટલે કોન્સન્ટ્રેટ કરીને બેસવું પડે ને, તો તમારું જે ચિત્ત છે એ ચંચળ ના હોવું જોઈએ. ભણવા બેઠા નક્કી છે કે ભાઈ હું 9 વાગે બેઠો છું, 10 વાગે ઊભો થઈશ, 1 કલાક પછી બ્રેક લઈશ, તો 1 કલાક કન્ટિન્યુઅસ તમારું કોન્સન્ટ્રેશન હોવું જોઈએ હું શું કામ કરું છું એની અંદર. ખબર પડી? એટલે મનની ચંચળતા, તમારા ચિત્તની ચંચળતા ના હોવી જોઈએ. બરાબર. પછી કોઈની પણ નિંદા નહીં કરવાની. નિંદા નહીં કરવાની એટલે શું? અપમાન. ના, નિંદા એટલે આ વ્યક્તિ સારો છે કે આ વ્યક્તિ ખરાબ છે, એને નથી આવડતું કે આ વ્યક્તિ તો આવું બોલે છે, એનું કામ ખરાબ છે. કોઈ વ્યક્તિ વિશે તમે અપશબ્દ ખરાબ બોલો કે જેનાથી એનું અપમાન થાય અથવા જેનાથી એની કીર્તિ કે એનું માન ઓછું થાય, એને કહેવાય નિંદા. તો કોઈ પણ વ્યક્તિની આપણે નિંદા ન કરવી જોઈએ એવું કે છે. આ પણ એક બીજા કોઈની નિંદા ના કરવી, આ પણ એક સારો ગુણ છે. ખબર પડી? ઓકે. પછી આગળનું તમારું ક્વોલિટી કઈ છે? બધા પ્રત્યે નિસ્વાર્થ દયાભાવ રાખવો જોઈએ. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે દયાભાવ રાખો પણ પછી તમારો કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. કોઈના પ્રત્યે દયાભાવ રાખો એટલે શું? કે મેં આ કામ કરે ત્યારે મારું આ કામ કરવું પડે. ના, દયાભાવ એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમારા ઘરમાં માનો કે કોઈ કામ કરવા વાળા બહેન છે કે કોઈ ભાઈ છે, તમારા સોસાયટીના વોચમેન હોય કે તમારી ઓફિસમાં કોઈ પ્યુન હોય કે કોઈ પણ વ્યક્તિ, બરાબર. હવે એની જોડે પૈસા ઓછા હોય કે એની જોડે ઘર ના હોય કે કંઈ પણ, તમે કોઈ પણ રીતે એને મદદ કરો, બરાબર. તો તમે એની પર દયા રાખી કે ભાઈ આ વ્યક્તિ જોડે ભણતર ઓછું છે તો ચોપડી આપી, એની જોડે પૈસા ઓછા છે પૈસા આપે, એની જોડે કપડાં નથી તો તમે કપડાં આપ્યા, રાઈટ. તો તમે દયાભાવ એના પ્રત્યે રાખ્યો. પણ એ દયાભાવ કેવો હોવો જોઈએ? નિસ્વાર્થ. તમે તમારા સિક્યુરિટી વાળા કાકાને કંઈ આપ્યું તો પછી સામે તમારે કંઈ આશા નહીં રાખવાની, સ્વાર્થ નહીં રાખવાનો કે હું સિક્યુરિટી વાળા કાકાને મદદ કરીશ તો પછી એ મારું સાચવશે, મારું ઘર સાચવશે કે પછી મારું ધ્યાન રાખશે. એમની ડ્યુટી છે એ કરશે, પણ તમારે કોઈ સ્વાર્થ રાખ્યા વગર, કોઈ ઈચ્છા રાખ્યા વગર કોઈના પ્રત્યે દયાભાવ રાખવાનો એવું કહે છે. ગોટ ઇટ? બરાબર. ઓકે. હવે આગળનું જે ક્વોલિટી છે એ શું છે? ઇન્દ્રિયોનો ઉપયોગ કરવા છતાં એમાં આસક્તિ ન રાખવી. સિમ્પલ. ઇન્દ્રિયો એટલે તમારે ભગવાને તમને જે આ 10 ઇન્દ્રિયો આપી છે, આંખ, નાક, મોં, કાન, હાથ, પગ, બરાબર, એ બધાનો તમારો ઉપયોગ તો કરવો પડે જીવન જીવવા માટે. તો એનો ઉપયોગ કરો, એનું નામ નથી, પણ તમારી ઇન્દ્રિયોનો જે તમારી સેન્સ ઓર્ગનનો ઉપયોગ કરો છો ને, એ ઉપયોગ કરવા છતાં પણ એમાં તમારો મોહ, તમારું આસક્તિ, તમારું અટેચમેન્ટ ના હોવું જોઈએ. બરાબર. તારા આંખથી તારે જોવાનું છે, વાંચવાનું છે, ભણવાનું છે, ભગવાન એટલી સરસ દુનિયા બનાવી છે, જોવાની છે, પણ પછી એ આંખોને કોઈ વસ્તુ, પર્ટિક્યુલર વસ્તુ જોવાનું એડિક્શન ના થવું જોઈએ, એમાં એટેચમેન્ટ ના હોવું જોઈએ કે મને આજે ટીવી જોવી પડશે ને હું નહીં જોઉં તો મને બેચેની થઈ ગઈ, મને નહીં ગમતું, હું ભણવા નહીં બેસું, એવું ના હોવું જોઈએ. ખબર પડી? ભગવાને તમને દાંત આપ્યા છે, જીભ આપી છે, મોં આપ્યું છે, એટલે તમે તમારે મોંનો ઉપયોગ કરીને, દાંતનો ઉપયોગ કરીને તમે ખોરાક તો ખાશો જ. ખાવ, ઉપયોગ તો તમારી ઇન્દ્રિયોનો કરવો પડશે, જીવન જીવવા માટે ખાવું તો પડશે જ. પણ પછી તમને કોઈ પણ વસ્તુ ખાવાનું મોહ, આસક્તિ કે એડિક્શન ના હોવું જોઈએ કે આ વસ્તુ તો મને ખાવી જ છે. દાખલા તરીકે લોકોને અત્યારે એડિક્શન છે સિગરેટ પીવી, તમાકુ ખાવી, મસાલા ખાવા, એ એડિક્શન થઈ ગયું કહેવાય. એ લોકોનો એ વસ્તુ પ્રત્યે શું થઈ ગયું? આસક્તિ વધી ગઈ, એટેચમેન્ટ થઈ ગયું, મોહ વધી ગયો. એ લોકોને એના વગર ચાલતું નથી. તો એવું ના થવું જોઈએ. ભગવાને આપણને જેટલી પણ ઇન્દ્રિયો મનુષ્ય જીવન જીવવા માટે આપી છે એનો ઉપયોગ કરવાનો, એનો દુરુપયોગ કરવાનો નહીં. તો આ એક સારો ગુણ છે જે દરેક વ્યક્તિમાં હોવો જોઈએ. બરાબર છે. પછી આગળ છે જે નેક્સ્ટ ક્વોલિટી છે શું છે કે તમારો સ્વભાવ કેવો હોવો જોઈએ? મૃદુ સ્વભાવ. એટલે તમારો સ્વભાવ કોમળ હોવો જોઈએ, મધુર હોવો જોઈએ, જે બધાને ગમે. કેવો સ્વભાવ હોવો જોઈએ? મધુર, કોમળ સ્વભાવ હોવો જોઈએ. બરાબર. આગળનું જે ક્વોલિટી છે એ શું છે? સમાજ અને શાસ્ત્રથી વિરુદ્ધ કામ કરવામાં તમને શરમ આવી જોઈએ. શું? સમાજ અને શાસ્ત્ર,
શાસ્ત્ર એટલે શું? ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, મહાભારત, રામાયણ કે બીજા જેટલા પણ આપણા જે ધાર્મિક શાસ્ત્રો છે, વેદો છે, તો એ શાસ્ત્રોમાં જે આપણને ઉપદેશ આપ્યો છે મનુષ્ય જીવન જીવવાનો અને જે કામ કરવાની ના પાડી છે, તો એવા કામ કરતી વખતે આપણને શરમ આવવી જોઈએ. તો કહેવાય કે તમે માણસ છો અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો છો. એવી રીતના સમાજ, આપણે જે સમાજમાં રહીએ છીએ, આપણે જંગલમાં નથી, રાઈટ, સોસાયટીમાં છીએ, એક ગામ છે, તો આ સમાજના પણ જેટલા નીતિ નિયમો હોય એ નીતિ નિયમોની અંદર રહીને જ આપણે કામ કરવું જોઈએ. એની વિરુદ્ધ કામ કરતા આપણને શરમ આવવી જોઈએ. તો કહેવાય કે તમે સેન્સિબલ છો અને તમે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો છો. ખબર પડી? રાઈટ. અને પછી છેલ્લી એક ક્વોલિટી શું છે કે તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, બરાબર, અને પોતાનામાં, હા. તો આ બધા છે ને, હવે આપણે આ જેટલા પણ જે ક્વોલિટીઝ જોઈ એ શું છે? સારા ગુણો છે. આ બધા જ જે પર્સનાલિટીના જે ક્વોલિટી છે, જે સારા ગુણો છે, એ તમે તમારા સ્વભાવમાં ડેવલપ કરો તો ધીરે તમે તમારા ગુસ્સા પર કંટ્રોલ કરી શકશો, તમે એંગર મેનેજમેન્ટ કરી શકશો. 100% એક દિવસ એવો આવશે જો તમે કન્ટિન્યુઅસ પ્રયત્ન કરશો અને આ ક્વોલિટીઝ તમારા સ્વભાવમાં, આ ગુણો, સદગુણોનો જો તમે ધીરે ડેવલપ કરશો તો એક દિવસ એવો આવશે કે તમે 100% તમારા ગુસ્સા પર કંટ્રોલ કરી શકો અને કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને તમે એની જોડે ગુસ્સાથી વાત નહીં કરો. ગમે તેવી પરિસ્થિતિ હશે કે તમારું ગમે તેવું અપમાન થયું હશે તો પણ તમે એની જોડે શાંતિથી પ્રેમથી જ વાત કરશો. એવો દિવસ આવે, પણ ક્યારે આવે કે તમારે કન્ટિન્યુઅસ આ સારા ગુણો તમારી અંદર ડેવલપ કરવામાં પ્રયત્ન કરતા રહેવું પડે. બરાબર. હવે આપણો આગળનો પ્રશ્ન છે કે ક્રોધ ન કરવાથી શું લાભ થાય છે? બરાબર. આપણે ગુસ્સો ના કરીએ તો આપણને ફાયદો શું થાય? તો એનો જવાબ શું છે કે તમે ગુસ્સો ના કરો ને તો સૌથી મહત્વનું છે કે તમારી અંદર સ્ટ્રેસ નહીં વધે, એન્ઝાયટી નહીં આવે, એટલે કે તમને અકળામણ નહીં થાય, તમે રઘવાટિયા નહીં બની જાઓ અને તમારી બુદ્ધિ સ્થિર રહેશે. હવે બુદ્ધિ જે માણસની સ્થિર રહે ને તો શું થાય? એ માણસ એના જીવનમાં પ્રગતિ કરી શકે, આગળ વધી શકે, એનું પતન ના થાય. બરાબર. તો આ આખું એંગર મેનેજમેન્ટ આપણને ભગવદ્ ગીતામાંથી શીખવા મળ્યું. હું ખાલી કયા શ્લોકો આપણે લીધા એંગર મેનેજમેન્ટ માટે એ રિપીટ કરું છું, પછી આજનું આપણું આ સેશન પૂરું કરીશું. તો એંગર મેનેજમેન્ટ માટે આપણે ભગવદ્ ગીતાનો 2.62 નામનો શ્લોક લીધો, પછી 2.63, પછી 16મા અધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો શ્લોક લીધો, અને પછી આપણે બીજા અધ્યાયનો 56 2.56. તો આ બધા શ્લોક જે ભગવદ્ ગીતાના છે એમાંથી આપણે આખું એંગર મેનેજમેન્ટ સમજવાની કોશિશ કરી. તો અમે આશા રાખીએ છીએ કે આજના આ અમારા સેશનમાંથી, એંગર મેનેજમેન્ટના સેશનમાંથી તમને બધાને કંઈક શીખવા મળશે એવી આશા સાથે આજનું આ સત્ર સેશન, સત્સંગ કેન્દ્ર આજનું પૂરું કરીએ છીએ. સર્વને અમારા જય શ્રી કૃષ્ણ.